શું તમે કલ્પના કરી શકો છો કે આજથી 30,000 વર્ષ પહેલાં આદિમાનવનું જીવન કેવું હશે? મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલી ભીમબેટકાની ગુફાઓ આપણને સીધા પાષાણ યુગમાં લઈ જાય છે. મહાભારતના પાત્ર ભીમની બેઠક તરીકે જાણીતી આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પર ગુજરાતના મીડિયા પત્રકારોના ડેલિગેશને તાજેતરમાં પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. અહીંના પથ્થરો પર કોતરેલા પ્રાચીન શૈલાટ અને ચિત્રો આજે પણ આપણા સમૃદ્ધ ઇતિહાસની સાક્ષી પૂરે છે. આજે આદિવાસી દિવસ નિમિત્તે ચાલો જાણીશું ભીમબેટકાની ગુફાઓનો ઇતિહાસ અને પ્રકૃતિના અદ્ભુત સંગમ વિશે. નમસ્કાર, ટીવી 13 સાથે હું છું આકાશ. આજે એક એવા સ્થળે આવ્યા છે જે છે ભીમબેટકા, જે મધ્યપ્રદેશ સ્થિત ભોપાલ અંદર ભીમબેટકા કરીને એક મોટું પ્લેસ આવેલું છે, જ્યાં આદિ સમયથી જે રીતે પૂરા તત્વો જે આદિ માનવ જે હતા એનું સંશોધન કઈ રીતે કર્યું, યુદ્ધની સામગ્રી કઈ હતી, જે કૂટનીતિ કહીએ, રાજકારણ કહીએ, સામાજિક, આર્થિક, શૈક્ષણિક રીતે કેટલી રીતે સદ્ધર હતા, એ બેઝની આપણે થોડીક વધારે ઇન્ફોર્મેશન લઈશું. જે આપણી સાથે અત્યારે તમામ ભીમબેટકાનું મેનેજમેન્ટ જે સંભાળી રહ્યા છે એની સાથે सीधा बात करती हूँ. सर जी, ये पूरा भीमबेटका है, उसका इतिहास क्या है और कैसे कैसे यहाँ से संशोधन हुआ, क्या बताएं? बेसिकली जो भीमबेटका का इतिहास है वो लगभग लाखों साल पहले का, कि हमारे जो पूर्वज थे जिसे हम हंटर्स गैदरर बोलते हैं, आदि मानव, तो वो इन्हीं गुफाओं में आके उन्होंने उस समय का जो लाइफ है वो पेंटिंग के जरिए दिखाया. वही पेंटिंग यहाँ अलग अलग टाइम का है. जो सबसे ओल्डेस्ट है वो मीजोलिथिक मध्य पाषाण काल का बताते हैं, फिर नियोलिथिक का बताते हैं, फिर चारकोलिथिक का बताते हैं, फिर हिस्टोरिकल ऐतिहासिक युग का भी बताते हैं. तो कंटिन्यूसली लोग इन्हीं गुफाओं में रहा. बट यहाँ का जो सबसे अच्छा कल्चर है कि बाद वालों ने पहले वालों को मिटाया नहीं है, उसी में जोड़ता चला गया. तो इसी सब फैक्टर के कारण इसे 9 जुलाई 2003 में विश्व धरोहर घोषित किया गया बाय यूनेस्को. तो भीमबेटका आज एक वर्ल्ड हेरिटेज साइट है, जिसकी खोज 1957-58 में हुआ है बाय डॉक्टर विष्णु श्रीधर वाकणकर. वो हिस्टोरियन से भोपाल से नागपुर जा रहे थे बाय ट्रेन इसी रेलवे ट्रैक से पास हुआ. तो ट्रेन की रूट से उन्होंने चट्टानों को ऑब्जर्व किया और उनकी उत्सुकता हुई कि यहाँ सांची जैसा कोई स्तूपा हो सकता है. तो ऐसे वाकणकर जी उस समय इन गुफाओं में आया और इन शेल्टर्स का पता लगाया 1957-58 में. तो उसके लिए 1975 में उन्हें पद्मश्री दिया गया फॉर द डिस्कवरी ऑफ भीमबेटका. तो आप एमपी में हैं तो 3 हेरिटेज साइट है. एक सांची स्तूपा है, सेकंड भीमबेटका है, तीसरा खजरा ग्रुप ऑफ टेम्पल. જે ઐતિહાસિક બેઝ ઉપર પોતાનું એક નવી ઓળખ છાપી રહ્યું છે. કારણ કે જ્યારે માનવ સંસાધનની શરૂઆત થઈ ત્યારથી લઈને કઈ રીતે સમજવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે રહેણીકેણી, કઈ રીતે સંસ્કૃતિ ડેવલપ કરવી, કઈ રીતે સમાજ સાથે હળીમળીને રહેવું, નાચ કરવું, નૃત્ય કરવું, આ તમામ વિગતો પોતાની રીતે એક શિલ્પ ઉપર કોતરીને પોતે એક ઇતિહાસ લખ્યો હોય તેવું એ આ ભીમબેટકા જે છે એ ઇતિહાસ ગુંજીને કહી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, TV 13 ગુજરાતી.